જોશી ધોરણ 10 વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 1 માં આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં એક નવો પાઠ ચેપ્ટર 12 જે ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે વિદ્યુત તે શરૂ કરવા છે જઈ રહ્યા છે. હવે વિદ્યુત નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે ઇલેક્ટ્રિસિટીની વાત છે એ હશે. વિદ્યુત એટલે વિદ્યુત ઉર્જા વિશે વાત છે એ હશે. આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલો શબ્દ વિદ્યુત છે એ ગણાય છે. આપણે આપણી જે રોજિંદી ઘટનાઓ છે, આપણા ઘરે જે લાઈટ, ટીવી, પંખા એ બધું ચાલે છે એની સાથે જોડેલે છે. ક્યાંક ને ક્યાંક રીતે વિદ્યુત છે એ સંકળાયેલું છે. તો હવે વિદ્યુત વિશે આપણે આ સમજ છે એ મેળવવાની છે કે વિદ્યુત ઉર્જા છે એ શું છે, વિદ્યુતનું નિર્માણ કઈ રીતના થાય છે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ કઈ રીતના થાય છે, કઈ રીતે વિદ્યુત છે કે વિદ્યુત પ્રવાહ કે જેને આપણે ઇલેક્ટ્રિસિટી તરીકે ઓળખીએ છીએ, ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી છે એ કઈ રીતે છે એ પહોંચે છે. આમ જોઈએ તો વિદ્યુત કે ઇલેક્ટ્રિસિટી છે એ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે. લાઈટ વગર, ટીવી, પંખા વગર આપણે એક પણ મિનિટ અત્યારે ચાલે એમ છે નહીં. તો એ દરેક વસ્તુ જે વીજળી છે, જેને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ, એ ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી કઈ રીતે પહોંચે છે, જેનાથી વીજળીના ઉપકરણો છે ચાલે છે, તો એ વિદ્યુત ઉર્જા છે આપણા ઘર સુધી કઈ રીતે છે પહોંચે છે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે કઈ રીતે થાય છે, એના ઉપયોગો શું શું છે, એનું નિયંત્રણ કઈ રીતે કરવું, એનું નિયમન છે એ કઈ રીતે કરવું, એના વિશે આપણે આ પાઠમાં સમજ છે એ મેળવવાની છે. થોડીક પ્રસ્તાવનાથી વાત છે કરીએ જેનો ખ્યાલ આપણને બધાને સ્પષ્ટ છે થાય છે. સવાલ પૂછાય છે વિદ્યુત ભાર વિશે ટૂંકમાં માહિતી છે એ આપો. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત વિશે આપણે વાત છે એ કરવાની છે. તો વિદ્યુત પ્રવાહનું કે વિદ્યુતનું નિર્માણ કરવામાં મુખ્ય કોઈ ભાગ ભજવતો ઘટક હોય અથવા તો મુખ્ય કોઈ પરિબળ છે તો એ વિદ્યુત ભાર છે, જેના કારણે વિદ્યુતનું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ થાય છે. હવે વિદ્યુત ભાર વિશે ટૂંકમાં માહિતી આપવા માંગને છે એ કીધેલો છે. વિદ્યુત ભાર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય, પદાર્થ કે કણ છે એ પરમાણુઓનો છે એ બનેલો છે. એ દરેક પદાર્થ કે દ્રવ્યની અંદર બે પ્રકારના વિદ્યુત ભાર છે રહેલા છે. સામાન્ય વસ્તુ કે સામાન્ય ખ્યાલથી આપણે સૌ છે એ પરિચિત છે. તો આપણે જોઈએ કે ભાઈ વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારના કેટલા પ્રકાર છે? તો આપણને ખબર છે કે વિદ્યુત ભારના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? એક પેલો જેને આપણે શું કહીએ છીએ ધન વિદ્યુત ભાર, અને બીજો જેને આપણે શું કહીએ છીએ ઋણ વિદ્યુત ભાર. આવા બે વિદ્યુત ભારો વિશે આપણે છે જાણીએ છીએ. એક વિદ્યુત ભારના બે પ્રકાર, પેલો ધન વિદ્યુત ભાર અને બીજો છે એ ઋણ વિદ્યુત ભાર છે એ કહેવાય છે. હવે આ વિદ્યુત ભાર છે એનું નિર્માણ છે એ કઈ રીતે થાય છે? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. સામાન્ય માહિતી આપણે બાળપણમાં કે જ્યારે નાના હતા ત્યારે રમત રમતા આપણા હાથમાં બોલપેન હોય તો બોલપેન ને માથામાં ઘસીએ. માથામાં તેલ નાખે ને એટલે માથામાં તેલ વાળા બોલપેન છે એ થાય છે. બોલપેન ને ઘસીએ પછી એને કાગળ ઉપર છે રાખીએ છે એટલે શું થાય છે? કાગળ છે ઊંચો આવે છે. આવી બીજી ઘણી બધી વાતો છે તમે જાણો છો. માણસ વ્યક્તિને કોઈને ખુરશી ઉપર બેસાડે છે, પાછળથી રૂમાલ વડે છે એ ફટકારવામાં આવે છે. રૂમાલ વડે ફટકારે અને પછી એની આંગળી રડે અથવા તો એને ટેસ્ટર છે એની આંગળી ઊભી રાખવામાં આવે છે. ત્યાં ટેસ્ટર રડે તો તમે આપણે એમાં જોઈએ છે એમાં લાઈટ છે થાય છે. ત્યારે આપણે એવું કહી શકીએ એમાં વિદ્યુત ભારનું નિર્માણ છે એ થાય છે. બીજા ઉદાહરણો છે એ લઈએ કે ભાઈ સિલ્કનું કે રેશમનું કાપડ છે એની સાથે આપણે કાચનો સળિયો ઘસીએ એટલે કાચનો સળિયો છે એ ધન વીજભારિત છે થાય છે. એવી જ રીતે ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વીજભારિત છે એ થાય છે. જોઈએ કે ભાઈ સિલ્ક કે રેશમના કાપડ સાથે કાચનો સળિયો ઘસતા તે ધન વીજભારિત થાય છે અને ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસતા તે ઋણ વીજભારિત થાય છે.
હવે બે વિદ્યુત ભારો છે જોઈએ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આ સામાન્ય ઘટનાઓ છે કે વિદ્યુત ભારનું નિર્માણ છે કેવી રીતના થાય છે આવું આપણે છે રમતો દ્વારા કે કેટલીક ઘટનાઓ દ્વારા સમજીએ છીએ કે ભાઈ સિલ્ક કે રેશમના કાપડ સાથે કાચનો સળિયો ઘસીએ ત્યારે તે ધન વીજભારિત થાય છે અને ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસતા તે ઋણ વીજભારિત છે એ થાય છે હવે પરમાણુ કે દ્રવ્યની વાત કરીએ કે કોઈ પણ પદાર્થની વાત છે કરીએ એમાં આપણને ખ્યાલ છે પદાર્થમાં બે પ્રકારના વીજભાર છે રહેલા છે ધન વીજભાર અને ઋણ વીજભાર આ ખ્યાલ આપણને આ બધી વસ્તુ વિશે તમે જાણો છો કે ભાઈ જે ધન વીજભાર છે પદાર્થની અંદર રહેલા ધન વીજભાર એને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ જે કેન્દ્રમાં છે રહેલો હોય છે અને પદાર્થની અંદર રહેલો ઋણ વીજભાર તો એને આપણે છે એ શેના તરીકે ઓળખીએ છીએ ઇલેક્ટ્રોન તરીકે છે એ ઓળખીએ છીએ આપણે લખીએ કે ભાઈ પ્રોટોન છે શું ધરાવે છે તો કે ભાઈ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે આ ખ્યાલ આપણને સ્પષ્ટ થાય છે આ વસ્તુ આપણે છે આગળ ભણીને આવે આપણે દરેકને ખબર છે કે પદાર્થ કે દ્રવ્યની કે પરમાણુની અંદર જે પ્રોટોન રહેલો છે એ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ શું ધરાવે છે ઋણ વીજભાર છે એ ધરાવે છે બીજા મિત્રો આપણને સૌને ખ્યાલ છે કે જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો તે પદાર્થ ધન વીજભારિત થાય છે અને જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો તે ઋણ વીજભારિત છે એ થાય છે આપણે એવું કહી શકીએ કે ભાઈ જો કોઈ પદાર્થ શું મેળવતો હોય ઇલેક્ટ્રોન મેળવે તો પદાર્થ કેવો બને છે તો કે ભાઈ પદાર્થ ઋણ વીજભારિત થાય છે કેવો થાય છે ઋણ વીજભારિત થાય છે જ્યારે એનો એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પદાર્થ કેવો થશે તો કે ધન વીજભારિત છે એ થાય છે તો આપણે લખીએ કે ભાઈ જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો પદાર્થ ધન વીજભારિત થાય છે આવી વસ્તુ આપણને છે ખ્યાલ છે કે કોઈ પણ દ્રવ્યની અંદર કે પરમાણુની અંદર રહેલો કે પદાર્થની અંદર રહેલો ઇલેક્ટ્રોન એ પદાર્થ જો ઇલેક્ટ્રોન મેળવે તો પદાર્થ ઋણ વીજભારિત થાય છે અને જો એ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો પદાર્થ છે એ ધન વીજભારિત થાય છે બે પ્રકારના વીજભાર છે ધન વીજભાર અને ઋણ વીજભાર હવે અહીં આપણે એક બીજો ખ્યાલ છે જોઈએ કે ભાઈ સમાન વીજભાર છે તો આપણને એક સૌને ખ્યાલ છે સમાન વીજભાર વચ્ચે શું જોવા મળે છે તો તમે તરત કહેશો કે ભાઈ સમાન વીજભાર હોય એક સરખા વીજભાર હોય તો એની વચ્ચે અપાકર્ષણ છે જોવા મળે છે અને વિરુદ્ધ વીજભાર હોય તો એની વચ્ચે આકર્ષણ છે જોવા મળે છે આ વસ્તુ આપણને સૌને છે એ ખ્યાલ છે સમાન વીજભાર એટલે શું કે ભાઈ કોઈ એક પદાર્થ કે બીજો પદાર્થ બે પદાર્થ લે જો બે પદાર્થના ધન વિદ્યુત ભારો છે એ એકબીજા પાસે આવે તો એ બંને પદાર્થો વચ્ચે શું જોવા મળે તો કે અપાકર્ષણ છે એ જોવા મળે અને બંને પદાર્થના ઋણ વિદ્યુત ભારો છે એ એકબીજા પાસે આવે તો પણ શું જોવા મળે અપાકર્ષણ છે જોવા મળે છે જ્યારે પદાર્થના વિરુદ્ધ વીજભારો છે એ એકબીજા પાસે આવે એકબીજાની નજીક આવે તો એની વચ્ચે શું જોવા મળે છે આકર્ષણ છે એ જોવા મળે છે ટૂંકમાં આ બે અલગ અલગ એટલે કે વિજાતીય વિદ્યુત ભારો છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જેને વિજાતીય વિદ્યુત ભાર છે એ કહેવાય છે વિજાતીય વિદ્યુત ભાર છે એ શું કરે છે એકબીજાને આકર્ષે છે અને સજાતીય વિદ્યુત ભાર છે એ એકબીજાને શું કરે છે અપાકર્ષે છે સજાતીય વિદ્યુત ભાર એટલે શું કે જો ભાઈ ધન અને ધન હોય તો એ એકબીજાને અપાકર્ષે છે એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હોય તો એના વચ્ચે પણ અપાકર્ષણ છે એ જોવા મળે છે તો આપણે જોઈએ કે ભાઈ શું કીધું સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે જ્યારે વિજાતીય
વિદ્યુતભારો શું કરે છે? એક બીજાને આકર્ષે છે. આ વાત મિત્રો આપણે જે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર છે એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન એના મૂલ્ય વિશે છે એ જોઈએ તો કહી શકીએ કે ભાઈ આપણને ખ્યાલ છે કે એનું મૂલ્ય છે કેટલું છે કે એક ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત C એટલે કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર ધરાવે છે. ઋણ વિદ્યુતભાર ધરાવે છે. બંને પદાર્થો છે, ઋણ વિદ્યુતભારિત પદાર્થ અને ધન વિદ્યુતભારિત પદાર્થ, ઇલેક્ટ્રોન કે પ્રોટોન, એના વિદ્યુતભારના મૂલ્યમાં કઈ ફેરફાર જોવા મળતો નથી. બંનેનું મૂલ્ય એક સમાન છે, જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર છે એ ધરાવે છે. આના પરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ જે વિદ્યુતભાર છે એનો SI એકમ શું કહીશું આપણે કે વિદ્યુતભાર છે એનો SI એકમ કુલમ છે એ જોવા મળે છે. આપણે કહી શકીએ કે વિદ્યુતભારનો SI એકમ કૌંસમાં C એટલે કે કુલમ છે. તો આ સામાન્ય છે એ વિદ્યુતભાર વિશે માહિતી થઈ કે વિદ્યુતભાર તો કે બે પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. કઈ રીતે ઉત્પન્ન થાય આ સામાન્ય છે ઘટનાઓ આપણે રોજિંદા જીવનમાં જોતા એના ઉપરથી કહી શકીએ કે સિલ્કના કે રેશમના કાપડ સાથે કાચનો સળિયો ઘસીએ તો એ ધન વીજભારિત બને. એવી રીતે ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો એ ઋણ વીજભારિત છે બને. પદાર્થની અંદર જે બે કણો રહેલા છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એ બે પણ કંઈક વિદ્યુતભાર છે એ ધરાવે છે. જેમાં પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર છે એ ધરાવે છે. આપણને સૌને એ ખ્યાલ છે, સ્પષ્ટ છે કે પદાર્થ છે એ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ વીજભારિત બને છે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વીજભારિત છે બને છે. બે એક સમાન કે એક સરખા વિદ્યુતભારો છે એકબીજા પાસે આવે તો એમની વચ્ચે અપાકર્ષણ છે જોવા મળે છે. ધન વીજભાર કે ઋણ વીજભાર વચ્ચે છે એ અપાકર્ષણ છે જોવા મળે છે. એવી જ રીતના વિજાતીય વિદ્યુતભારો વચ્ચે છે શું જોવા મળે છે? આકર્ષણ છે જોવા મળે છે. ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ છે જોવા મળે છે. એના મૂલ્ય વિશે વાત કરી કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત જેટલો ઋણ વિદ્યુતભાર છે ધરાવે છે. બંને પદાર્થો બંને વિદ્યુતભારોનું મૂલ્ય છે સમાન જોવા મળે છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુતભારનો SI એકમ કુલમ છે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે એ વિદ્યુત પ્રવાહ વિશે છે જોવાનું છે કે ભાઈ કેવા પદાર્થો છે એ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે કરી શકે છે અને કેવા પદાર્થો છે એ વિદ્યુત પ્રવાહનું વહન છે એ કરી શકતા નથી. વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે કઈ વસ્તુ છે જવાબદાર છે એ જોવાનું છે. તો જોઈએ તો આપણને સૌને ખ્યાલ છે કે કોઈ પણ પરમાણુ છે કે પદાર્થ છે તો એના કેન્દ્રમાં શું જોવા મળે છે? પ્રોટોન છે જોવા મળે છે અને એની ફરતે વિવિધ કક્ષાઓ છે એ આવેલી હોય છે. એ કક્ષાઓની અંદર શું જોવા મળે છે? વિવિધ કક્ષાઓની અંદર આપણને જોઈ ખબર છે કે એ વિવિધ કક્ષાઓની અંદર ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ જોવા મળે છે. પરમાણુનું જે ન્યુક્લિયસ પદાર્થનું ન્યુક્લિયસ કે એનો પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને બહારની જે કક્ષાઓ છે કક્ષાઓમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન્સ છે એ જોવા મળે છે. હવે ઘણા એવા ધાતુ પદાર્થો છે રહેલા છે. આપણને ખબર છે કે જે ધાતુ પદાર્થો છે એ સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન છે એ કરી શકે છે. તો એ વિદ્યુત પ્રવાહનું વહન છે શું કામ કરી શકે છે એના વિશે આપણે છે જોવાનું છે. તો જે ઘણા ધાતુ પદાર્થો છે એમાં જોઈએ કે એનો જે આ કેન્દ્ર અને જે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, એને આપણે કેવો ઇલેક્ટ્રોન કહીએ છીએ? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન. અને કેન્દ્રમાં શું છે? તો કે કેન્દ્રમાં છે એ ધન વીજભારિત પ્રોટોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત પ્રોટોન એ બંને વચ્ચે અંતર છે એ ખૂબ વધારે હોય છે. અંતર છે ખૂબ વધારે હોય છે એના કારણે શું થાય છે? આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી મુક્ત છે એ થઈ જાય છે. પરમાણુમાંથી મુક્ત થઈ જાય, દ્રવ્યમાંથી મુક્ત થઈ જાય અને દ્રવ્યની અંદર છે એ
પડ્યા રાખે છે. હવે દ્રવ્યમાંથી મુક્ત થઈ જાય એટલે ઈ જે સંયોજકતા ઇલેક્ટ્રોન શેમાંથી તો કે પરમાણુમાંથી કેવો થાય છે મુક્ત થાય છે. એટલે એને કેવો ઇલેક્ટ્રોન કહેવાય છે તો કે એને તમે મુક્ત ઇલેક્ટ્રોન છે એ કહે છે. ધાતુ પરમાણુ છે ધાતુ પરમાણુમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે વધારે છે જોવા મળે છે. આ ઇલેક્ટ્રોન મુક્ત શું કામ થાય છે કે એના જે ધાતુ પરમાણુ છે એના કેન્દ્ર કે ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને એની જે બાહ્યતમ કક્ષામાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલો છે એ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે એ ખૂબ વધારે હોય છે. પરિણામે આ જે બે ધન વીજભાર અને ઋણ વીજભાર છે એના વચ્ચેનું આકર્ષણ છે શું થાય છે ઘટે છે. આકર્ષણ ઘટવાને લીધે સંયોજકતા કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન એ શું થાય છે પરમાણુમાંથી મુક્ત થઈ જાય છે. પરમાણુમાંથી મુક્ત થવાથી એને તમે કેવો ઇલેક્ટ્રોન કહેશો તો કે ભાઈ એને મુક્ત ઇલેક્ટ્રોન છે કહેવામાં આવે છે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ શેના માટે જવાબદાર છે તો કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે. વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે શું જવાબદાર છે તો કે મુક્ત ઇલેક્ટ્રોન છે જવાબદાર છે. જે ધાતુ પદાર્થોની વાત છે કરી આના આધારે તમે એવું વસ્તુ છે કહી શકીએ છીએ કે જે કોઈ પણ પદાર્થ છે એની અંદર જો મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે તો એ પદાર્થ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે એ કરી શકે છે. ટૂંકમાં એને વિદ્યુતના સુવાહક છે કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ લોખંડ તાંબુ એવી જે ધાતુઓ છે એ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ છે એ વધારે હોય છે જેના કારણે એને તમે વિદ્યુત પ્રવાહના સુવાહક છે એ કહી શકો છો. જે ધાતુની અંદરથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર છે એ થઈ શકે છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ થાય છે. એવા ધાતુ પદાર્થો જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે વધારે પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે જે તે ધાતુ એ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે એ થવા દે છે એને આપણે વિદ્યુતના કેવા કહીએ છીએ સુવાહક પદાર્થ છે કહીએ છીએ. લોખંડ લઈએ તાંબુ લઈએ જે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે એ કરે છે. એનું કારણ તો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે રહેલા છે. હવે એવા પદાર્થ વિશે વાત કરીએ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જોવા મળતા નથી. જેમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા ન મળે એ પદાર્થો શું થશે તો કે એ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકવાના નથી. હવે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકતા નથી એટલે એને આપણે કેવા પદાર્થ કીધા છે તો કે વિદ્યુતના અવાહક છે કીધા છે. લાકડું રબર કે પ્લાસ્ટિક એને લઈએ તો એમાંથી આપણને ખ્યાલ છે કે એમાંથી કઈ વિદ્યુત પ્રવાહનું વહન છે થતું નથી. શું કામ નથી થતું કારણ તો કે કારણ એમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે એટલે એ પદાર્થો છે એ વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકતા નથી. જ્યારે ધાતુ પદાર્થો જેવી કે લોખંડ કોપર તો એને આપણે જોઈએ કે એમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે થાય છે. એમાં શું કામ થાય છે કારણ તો કે એના પરમાણુમાંથી આ જે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે અંતર વધારે હોવાથી ઇલેક્ટ્રોન છે એ શું થાય છે મુક્ત થાય છે. એટલે એને કેવો ઇલેક્ટ્રોન કીધો આપણે મુક્ત ઇલેક્ટ્રોન કીધો. અને એ મુક્ત ઇલેક્ટ્રોન શેના નિર્માણ માટે જવાબદાર છે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે છે જવાબદાર છે. જેના લીધે જે તે ધાતુ પદાર્થ છે વિદ્યુત પ્રવાહને છે સરળતાથી પોતાની અંદરથી વહન છે થવા દે છે. એટલે એને આપણે વિદ્યુતના સુવાહક પદાર્થો છે કહીએ છીએ. લોખંડ લઈએ તાંબુ લઈએ જે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન છે થવા દે છે જેને આપણે વિદ્યુત પ્રવાહના સુવાહક પદાર્થો છે એ કહીએ છીએ. વિદ્યુતના સુવાહકો છે કહીએ છીએ. એવી રીતના જે વિદ્યુતનું સરળતાથી વહન થવા દેતા નથી એને આપણે વિદ્યુતના અવાહક છે કહીએ છીએ. કારણ તો કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહના નિર્માણ વિશે છે જોયું કે જે ધાતુ પદાર્થ હોય એમાં જો મુક્ત ઇલેક્ટ્રોન હોય તો તેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે થાય છે. હવે આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી ઇલેક્ટ્રોન પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એના વિષયમાં ભેદ છે સ્પષ્ટ કરવાનો છે. તો પહેલા જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રવાહ અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એ કોને કહેવાય છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ કઈ રીતે છે એ થાય છે. આપણે હમણાં જોયું ત્યારે એમાં આપણે એ ખ્યાલ સ્પષ્ટ છે એ કરીએ કે ભાઈ પદાર્થની અંદર જો મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે તો મુક્ત ઇલેક્ટ્રોનનું વહન થાય છે એના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ
થાય છે. આવી સમજ આપણે છે મેળવી. હવે એની પહેલાની વાત છે કરીએ, જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી એ પહેલાની વાત છે કરીએ કે ભાઈ જૂના જમાનામાં કેવી માન્યતાઓ છે એ પ્રચલિત હતી. શેને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એવી કેટલીક ખોટી માન્યતાઓ છે પ્રચલિત છે હતી. પહેલાના સમયમાં કે જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ધન વીજભારિત ગણની ગતિને લીધે વિદ્યુત પ્રવાહ નિર્માણ છે એ પામે છે. એટલે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુતભાર છે એનું વહન થાય છે, એના કારણે વિદ્યુતભારનું નિર્માણ છે થાય છે. એવી માન્યતાઓ છે એ માનવામાં આવતી હતી. પહેલાના સમયમાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારિત પદાર્થની ગતિના કારણે કે એના વહનના કારણે છે એ રચાય છે. એટલે જોઈએ કે ભાઈ જૂના જમાનામાં એ માન્યતા હતી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે શું માનવામાં આવતું? એવું માનવામાં આવતું કે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનના કારણે રચાય છે. આવું માનવામાં આવતું હતું કે ભાઈ જૂના જમાનામાં એ માન્યતા હતી ક્યારે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે શું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારિત કણ છે એના વહનના કારણે છે એ વિદ્યુત પ્રવાહની રચના છે થાય છે, એના કારણે વિદ્યુત પ્રવાહ છે રચાય છે. આવું ક્યારે માનવામાં આવતું? જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે. હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ એટલે આ ખ્યાલ છે એ બદલાણો. નવો ખ્યાલ છે આપણી સામે છે રજૂ. આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એના માટે ધાતુની અંદર રહેલો મુક્ત ઇલેક્ટ્રોન છે જવાબદાર છે. એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહ છે ઈ જે ધન વિદ્યુત ભાર છે એની વહનના કારણે છે એ વિદ્યુત પ્રવાહ છે રચાય છે. પછી જ્યારે ઇલેક્ટ્રોનની રચના છે એ થઈ, ઇલેક્ટ્રોનની શોધ થઈ, પછી એવો ખ્યાલ છે એ સ્પષ્ટ થયો કે ભાઈ ખરેખર છે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારના કારણે નહીં પરંતુ ઋણ વિદ્યુત ભારના વહનના કારણે છે એ રચાય છે. આપણી પાસે આ ખ્યાલ છે એ સ્પષ્ટ. આવી માન્યતા હતી કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારની વહનના કારણે છે એ રચાય છે. પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી શું માનવામાં આવ્યું કે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી. કોની શોધ થયા પછી? ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. કોની ગતિ જવાબદાર છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે શું માનતા હતા? જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી ત્યારે શું માનવામાં આવતું કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારના વહનના કારણે છે એ શું પામે છે? રચાય છે. પછી શું થયું? તો કે ઇલેક્ટ્રોનની શોધ છે એ થઈ. હવે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી આપણને શું ખબર પડી કે ભાઈ જે વિદ્યુત પ્રવાહ છે એ ખરેખર એનું જે નિર્માણ છે એના માટે કોણ જવાબદાર છે? તો કે ઇલેક્ટ્રોનની ગતિ.
વિદ્યુત ભારના વહન, વિદ્યુત પ્રવાહના વહન માટે, વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જે વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. આપણને સૌને ખબર છે કે ઇલેક્ટ્રોન છે કેવો કણ છે, તો કે ઋણ વિદ્યુત ભારિત કણ છે. એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે ઇલેક્ટ્રોનની અથવા તો ઋણ વિદ્યુત ભાર કણ છે એના વહનને લીધે છે શેનું નિર્માણ થાય છે, તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ થાય છે. હવે આગળ વાત છે કરીએ. હું અહીંયા એક ધાતુનો સળિયો છે એ લઉં છું, કોઈ ધાતુનો આડછેદ છે એ લઉં છું, કોઈ ધાતુનો સળિયો છે એ લીધો છે. એ ધાતુના સળિયાને છે એ હું વાયર સાથે અને પછી બેટરી સાથે છે એ જોડું છું. બેટરીનો એક છેડો ઋણ, એક છેડો ધન છે લેવામાં આવે છે. આ શું છે? ધાતુનો આડછેદ અથવા તો ધાતુનો વાહકતા છે થાય છે. આમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. આ જે વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં પસાર છે એ થાય છે એવું આપણે લઈ કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહનું વહન છે એ થાય છે. હું અહીંયા પેલા લખું રેવા જીક પ્રવાહ, વિદ્યુત પ્રવાહ છે એને I વડે દર્શાવવામાં આવે છે. એનું વહન છે એ દર્શાવું છું. અહીંયા બે નામ આપી દઉં. બે છેડા છે ધાતુના, બે છેડા, એને બે છેડાના નામ આપી દીધા, A છેડો અને B છેડો. A છેડો અને B છેડો એના વચ્ચે છે મેં આ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા છે એ બતાવી છે. વિદ્યુત પ્રવાહનું વહન તો કે ધન છેડાથી શરૂ થાય છે વાહકતાની અંદરથી બી છેડા સુધી છે આવે છે. ધન થી શરૂ થઈ અને ઋણ તરફ છે એ વિદ્યુત પ્રવાહની દિશા છે જોવા મળે છે. આ તરફ વિદ્યુત પ્રવાહ છે ગતિ કરે છે. હવે આપણને ખબર છે ધાતુ છે, પરમાણુ છે, દ્રવ્ય છે, એની અંદર ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે રહેલા છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ માટે ઇલેક્ટ્રોનની ગતિ છે જવાબદાર છે. આ ગતિ છે એ તો વિદ્યુત પ્રવાહની ગતિ છે લીધી. હવે આની અંદર પાછો ઇલેક્ટ્રોન રહેલો છે. આપણે ઇલેક્ટ્રોનની ગતિ છે જોઈએ. ઇલેક્ટ્રોન છે કઈ રીતે ગતિ છે એ કરતો છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે લઉં છું. આની અંદર ઋણ નિશાની છે ઇલેક્ટ્રોનની છે દર્શાવી છે કે ઇલેક્ટ્રોન છે જોવા મળે છે. આ બધા ઇલેક્ટ્રોન છે એ જોવા મળે છે. અમારે ઇલેક્ટ્રોનની ગતિ વિશે જે કેવું છે, હવે આપણે જોઈએ કે જે વિદ્યુત પ્રવાહ છે એ ધનથી ઋણ તરફ ગતિ છે એ કરે છે. આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન છે એ થાય છે. વાહક તારમાંથી, ધાતુના વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન છે કઈ દિશામાં ગતિ કરતો હશે એ જોઈએ. તો ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની ગતિની દિશા છે એ આ સાઈડની છે લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન છે એ A છેડાથી શરૂ કરી B છેડા સુધી ગતિ છે એ કરે છે. અહીંયાથી લઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઋણ છેડાથી શરૂ કરી અને ધન છેડા તરફ ઇલેક્ટ્રોનની ગતિ છે એ જોવા મળે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એમાં આપણે શું જોયું હતું કે વિદ્યુત પ્રવાહ છે જે અહીંયા આપણે દર્શાવેલી ગતિ છે એ ગતિ કઈ છે તો કે ધનથી શરૂ થાય છે, વાહકતામાંથી પસાર થઈ અને ઋણ તરફ છે વિદ્યુત પ્રવાહની ગતિ છે જોવા મળે છે. વિદ્યુત પ્રવાહનું વહન છે જોવા મળે છે. જ્યારે ઇલેક્ટ્રોનનું વહન છે એ કઈ બાજુ જોવા મળે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું વહન છે એ ઋણથી શરૂ થાય છે અને ધન તરફ છે જોવા મળે છે. આવો ખ્યાલ છે આપણને સ્પષ્ટ છે એ થાય છે. હવે જૂની માન્યતા, ફરી પાછું જૂની માન્યતા પ્રમાણે જે ઇલેક્ટ્રોનની શોધ થયેલી હતી ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા છે એ કોને લેવામાં આવતી હતી? ધન વિદ્યુત ભારના વહનના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે એવું કહેતા હતા. તો આપણે એવું કહી શકીએ કે ત્યારે છે એ વિદ્યુત પ્રવાહની દિશા એ કઈ લેવાતી તો કે જે ધન વિદ્યુત ભારના વહનની દિશા હોય એ જ તે કઈ દિશા કહેવાતી? વિદ્યુત પ્રવાહના વહનની દિશા છે એ કહેવાતી. અહીં આપણે લખીએ કે ભાઈ જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં લેવાય. તેને કેવો પ્રવાહ કહેવાય છે? તેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. કેવો પ્રવાહ કહે છે? તો કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. શું હતું રૈવાજિક વિદ્યુત પ્રવાહમાં? જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લેવામાં આવતી?
તો આપણે જૂની માન્યતામાં એવું માનતા કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, એટલે ધન વિદ્યુત ભારના વહનની જે દિશા હોય છે એ દિશા કોની લેવાતી? તો કે વિદ્યુત પ્રવાહની છે લેવાતી. પછી શું થયું? તો કે ઇલેક્ટ્રોનની શોધ થઈ. ઇલેક્ટ્રોનની શોધ થઈ. હવે આમાં તમે જોવો છો ઇલેક્ટ્રોનની દિશા છે એ કઈ તરફ છે? ઋણથી ધન તરફ છે. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એની દિશા કઈ તરફ છે? ધનથી ઋણ તરફ છે. જો બંનેની દિશા અલગ છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે. શેના કારણે? તો કે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ નિર્માણ પામે છે. એની દિશા, ઇલેક્ટ્રોનના વહનની દિશા અને વિદ્યુત ભારના વિદ્યુત પ્રવાહના વહનની દિશા એ બંને કેવી છે? અલગ અલગ છે. ઇલેક્ટ્રોન છે એ ઋણથી ધન તરફ વહન છે એ પામે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ કઈ બાજુ? ધનથી ઋણ તરફ વહન છે એ પામે છે. એટલે આપણે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી શું કેવું પડે કે રૈવાચિક વિદ્યુત પ્રવાહની દિશા છે એ શબ્દમાં છે ફેરફાર થાય છે. કહેવાય છે તો રૈવાચિક વિદ્યુત પ્રવાહ છે, એમાં બે કઈ ફેરફાર નથી, પણ આપણે ત્યાં ધન વિદ્યુત ભાર છે એની જગ્યાએ શું લેવું પડે? ઇલેક્ટ્રોન અથવા તો ઋણ વિદ્યુત ભાર છે લેવો પડે છે. એટલે આપણે એ કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ઇલેક્ટ્રોનની શોધ થયા પછી વિદ્યુત પ્રવાહની દિશા, જો હવે ઇલેક્ટ્રોન લીધો છે, ઇલેક્ટ્રોન ના વહનની દિશા અને વિદ્યુત પ્રવાહના વહનની દિશા એ બે કેવી છે? અલગ અલગ છે. એટલે આપણે શું કરવું પડે કે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી વિદ્યુત પ્રવાહની દિશા કઈ થશે? તો કે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં હોય છે. ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં હોય છે. વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? તો કે ઇલેક્ટ્રોન જે દિશામાં વહન પામતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં કોની દિશા હોય છે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા છે એ હોય છે. આપણે આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે એ કરી શકીએ કે ભાઈ આમાં જોઈએ ઇલેક્ટ્રોન છે અહીંયાથી લઈએ, આમાંથી ઇલેક્ટ્રોન છે એ ગતિ પામે છે, આ સાઈડ ગતિ છે એ કરે છે. આપણે કહી શકીએ આ ધાતુનો તાર છે એ ધાતુના છેડામાં અથવા તો ધાતુનો જે આડછેદ છે એમાં જોઈએ તો ઇલેક્ટ્રોન છે એ કઈ દિશા તરફ ગતિ કરે છે? બી થી એ તરફ. જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ કઈ દિશા તરફ ગતિ કરે છે? આપણે જોઈએ છે ધાતુના તારમાં આ તરફ, એ થી બી તરફ. એટલે હું અહીંયા લખું કે ઇલેક્ટ્રોનની ગતિ કઈ છે? તો કે ભાઈ બી થી એ તરફ, અને વિદ્યુત પ્રવાહની ગતિ ઈ કઈ છે? તો કે ભાઈ એ થી બી તરફ. એટલે આ ખ્યાલ આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એ ખબર પડી કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. આપણે જોઈએ ઇલેક્ટ્રોનની દિશા કઈ છે? તો કે બી થી એ તરફ. અહીંયાથી આ સાઈડ ઇલેક્ટ્રોનનું વહન છે એ પામે છે, જ્યારે વિદ્યુત પ્રવાહ છે એની ગતિ કઈ છે? તો કે એ થી બી તરફ. હવે રૈવાચિક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ એ બેમાં ફેર છે શું કહેવાય છે? તો આપણે ઇલેક્ટ્રોન પ્રવાહ વિશે છે એ જોઈએ કે ઇલેક્ટ્રોનની ગતિને કે ઇલેક્ટ્રોનના વહનને છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ કહેવામાં આવે છે. આપણે શું જોયું કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે શેની જરૂર છે? ઇલેક્ટ્રોનની ગતિની. શેની જરૂર છે? ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. ઇલેક્ટ્રોનની ગતિ કે વહનને આપણે શું કહી શકીએ? ઇલેક્ટ્રોન પ્રવાહ કહે છે.
ઇલેક્ટ્રોનની ગતિને કે વહનને ઇલેક્ટ્રોન પ્રવાહ છે એ કહે છે. ઇલેક્ટ્રોન છે એ કઈ દિશામાં ગતિ કરે છે? B થી A તરફ. એની જે એ ગતિ છે, એનું જે વહન છે એને આપણે કેવું વહન કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રવાહ છે કહેવાય છે. જ્યારે રૈવાજિક પ્રવાહ કોને કહેવાય છે? તો કે જે વિદ્યુત પ્રવાહ છે એનું વહન જે દિશામાં થાય છે એને રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની દિશા જે તરફ હતી એ તરફ લેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી એ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે હોય છે. જો રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે, જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા બદલાતી નથી, ખાલી શબ્દ ફેરફાર થાય છે. અત્યારે પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એની દિશા તો એની જ છે. પહેલા જે વિદ્યુત પ્રવાહની દિશા હતી A થી B તરફ, અત્યારે પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા પછી પણ વિદ્યુત પ્રવાહ છે એની દિશા તો એની એ જ રહે છે. ફેર ક્યાં પડે છે? શબ્દમાં પડે છે. પહેલા આપણે ધન વિદ્યુત ભાર છે એ વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર છે એવું માનતા હતા. ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી એવો ખ્યાલ આવ્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એના નિર્માણ માટે તો ઇલેક્ટ્રોન જવાબદાર છે. એટલે આપણે શબ્દ ફેરવો કે વિદ્યુત પ્રવાહની દિશા છે એ કઈ છે? તો કે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે એ હોય છે. જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રવાહ છે કહીએ છીએ. અને એની વિરુદ્ધ દિશા છે એને આપણે કયો પ્રવાહ કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ છે કહીએ છીએ. અથવા તો એને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા છે કહેવામાં આવે છે. હવે આપણે શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત છે કરવાનું છે. આના આધારે આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે એ જોઈએ. શું કહેશું? વિદ્યુત પ્રવાહ. અહીંયા શું લીધું તું મેં? ધાતુનો આડછેદ છે કીધેલું છે. ધાતુના આડછેદમાંથી હું અમુક સમય માટે કેટલાક ઇલેક્ટ્રોનની ગતિ છે એ કરાવું છું. કેટલાક ઇલેક્ટ્રોનની ગતિ કરાવું છું. પરિણામે એમાં વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. આપણે જે સમજ્યા હતા, જે જોયું તો એ પ્રમાણે કે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ નિર્માણ છે પામે છે. એટલે ધાતુના આડછેદમાંથી ઇલેક્ટ્રોનની ગતિ કરાવતા એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. અમુક સમય માટે, ચોક્કસ સમય માટે છે એ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય છે. એટલે એને આપણે શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ છે એ કહે છે. તો વ્યાખ્યા લખીએ વિદ્યુત પ્રવાહની કે ભાઈ એક ધાતુના આડછેદમાંથી કોઈ પદાર્થના આડછેદમાંથી એકમ સમયમાં, એટલે કે ચોક્કસ સમયમાં, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ છે એની સંજ્ઞા I છે, એને તમે વિદ્યુત પ્રવાહ છે એ કહેવામાં આવે છે. કોઈ પદાર્થના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ છે કહેવામાં આવે છે. એટલે આ એક ધાતુનો આડછેદ છે, ધાતુનો વાહકતા છે. એમાં કોઈ ચોક્કસ સમયગાળા માટે ઇલેક્ટ્રોન એટલે કે કોઈ વિદ્યુત ભારનો જથ્થો છે એનું વહન થાય છે. એ એકમ સમય માટે એમાંથી પસાર થાય છે. ઈ જે ચોખ્ખો જથ્થો છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, એને આપણે વિદ્યુત પ્રવાહ છે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી છે આજે આપણે રાખીએ. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ છે થાય છે. હોમવર્કમાં બે સવાલ, પહેલો જે વિદ્યુત ભાર વિશે ટૂંકનોંધ લખો એ, અને બીજો વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી ઇલેક્ટ્રોન પ્રવાહ અને રૈવાજિક પ્રવાહ વિશે નોંધ લખો છે. એ બંને તમારે વિડિયો લેક્ચરમાંથી જોઈ તમારી નોટબુકમાં લખવાના છે અને સવાલના જવાબ છે પાકા છે કરવામાં છે. આગળનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે એ કરીશું. થેન્ક યુ.